સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। 2800 ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમની કાર્યવાહી। સોનગઢ ગામની સીમમાં પાડવામાં આવ્યા હતા દરોડા અને આ દરોડામાં કાર્બોસેલનો જથ્થાનો સંગ્રહ કરાયો હતો। 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો સોનગઢ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જ્યાંથી દરોડામાં 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। 2800 ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમની કાર્યવાહીમાં આ ખુલાસો થયો છે। 2 કરોડથી વધારાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 2800 ટન કાર્બોસેલનો જથ્થો હાલ જપ્ત કરવામાં આવ્યો છે। થાનગઢ તાલુકાના સોનગઢ ગામ ખાતે જે ગેરકાયદેસર ઓપન કટિંગ કાર્બોસેલનું ખનન અને વહન જે થઈ રહ્યું હતું તેને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આજે સવારે 9 વાગે આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણની અંદર કાર્બોસેલનો જથ્થો જે મળી આવેલ છે। અંદાજિત 2800 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો મળી આવેલ છે। સાથે સાથે 3 જેસીબી, 1 ડમ્પર અને 1 લોડર, આમ કુલ મળીને 2 કરોડ ને 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।